કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સને એલર્ટ પર મૂકવામાં આવી છે. જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સમાં પૂરતા પ્રમાણમાં એએસવી ઇન્જેક્શનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે. તેમજ 108 એમ્બ્યુલન્સ પૂરતો એએસવી, પ્રસૂતિ કિટ, ઇમરજન્સી દવાઓ અને ઓક્સિજન સહિત ડીઝલના પૂરતા જથ્થા અંગે પુષ્ટિ કરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિને કારણે દરેક કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે અને હેડક્વાર્ટરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સ હાઈ એલર્ટ મોડ ઉપર મોકલવામાં આવી છે. આ સાથે જિલ્લાના નાગરિકો માટેની 108 સેવા દ્વારા અપીલ તેમજ સૂચનાઓ જાહેર કરાઈ છે, જે અંતર્ગત નાગરિકોએ વરસાદ દરમિયાન સલામત સ્થળે સ્થળાંતર થઈ જવું જોઈએ. સગર્ભા માતા અને નવજાત શિશુની ખાસ કાળજી રાખવી. વરસાદ દરમિયાન અજાણ્યા રોડ કે વિસ્તારમાં અવરજવર ન કરવી. નદી નાળા કે ડેમ વિસ્તારમાં અવરજવર ન કરવી. પશુને બાંધી રાખવા નહીં. ભારે વરસાદની આગાહીની પરિસ્થિતિમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં જે પ્રસૂતાઓની પ્રસૂતિની તારીખ નજીક છે તેઓનો વ્યક્તિગત સંપર્ક કરવામાં આવ્યો છે. ઇમરજન્સીની સ્થિતિ સર્જાય તો આરોગ્ય વિભાગ તેમને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવા સજ્જ છે. વધુમાં વીજળીથી બચવા સલામત સ્થળ અને પાકા મકાન ઉપર રહેવાનું પસંદ કરો. સગર્ભા માતાની પ્રસૂતિ નજીકના દિવસોમાં હોય તો વહેલા તે પહેલાના ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવી જોઈએ. કોઈ પણ આકસ્મિક ઘટનામાં ગભરાયા વગર 108 સેવા અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરવો. હાથબત્તી, મોબાઈલને પૂરતો ચાર્જ કરીને રાખવો. વૃક્ષો કે નબળી જમીન ઉપર ઊભા ન રહેવું. નીચાણવાળા વિસ્તારમાં લોકોએ જિલ્લા વહીવટી તંત્રનો સંપર્કમાં રહેવું. આકસ્મિક સંજોગોમાં ચોક્કસ માહિતી જિલ્લા વહીવટી તંત્રને આપવી. ખોટી અફવાઓને પ્રોત્સાહન ન આપવું અને તેનાથી દૂર રહેવું. વૃદ્ધ, સગર્ભા અવસ્થામાં મહિલાઓ તેમજ નવજાત શિશુઓનું વરસાદ દરમિયાન પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ. કોઈ આરોગ્ય સંબંધિત તકલીફ પડે તરત જ 108 સેવાનો સંપર્ક કરવા જણાવાયું છે. મુન્દ્રા તાલુકાના બરાયા ગામની નદીની પાપડી પર ટ્રક રોડની વચ્ચે ખોટપાઈ જતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વરસાદની સિઝનમાં બરાયા ગામની નદીની પાપડી સિંગલ પટ્ટી હોવાથી બે મોટા વાહનો સામસામે આવી જાય એટલે ટ્રાફિક જામ સર્જાય છે અને આ ટ્રાફિકનો પ્રશ્ન કાયમી છે. બરાયા નદી પરના પુલનું કામ ચાલુ રહેતા તમામ નાના મોટા વાહનો બરાયા ગામની નદીની પાપડી પરથી પસાર થાય છે અને નદીની પાપડીનો માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. પ્રાગપર પોલીસ મથકના પીઆઈનો સંપર્ક સાધતા બરાયા નદીની પાપડી પર ટ્રક ખોટપાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ હતી અને રસ્તો ક્લિયર કરાવ્યો હતો. પૂર્વ કચ્છમાં મેઘરાજાએ ગત રાત્રિથી મંડાણ કરતા સમગ્ર સંકુલમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ચાલુ વરસાદમાં પોલીસની સરાહનીય કામગીરીની લોકો સરાહના કરી રહ્યા છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા હાઈવે રોડ ઉપર વરસાદના લીધે બંધ પડી ગયેલ વાહનના કારણે કોઈ પણ ગંભીર અકસ્માત ન સર્જાય તે બાબતે ચાલુ વરસાદે ખાસ તકેદારી રાખી ફરજ નિભાવવામાં આવી હતી. ઈમાનદારી અને નિષ્ઠાનું પ્રતીક જનસેવાના ભાવથી પ્રેરિત લોકોમાં સ્થાન બનાવનાર હાલ એ ડિવિઝનના ફરજ બજાવતા પોલીસ અધિકારી મિતેશ શાહીરે ચાલુ વરસાદમાં પણ પોતાની ફરજ પર રહી ટ્રાફિક સમસ્યા નિવારવા પ્રયાસ કર્યો હતો. નખત્રાણા તાલુકાના ભડલી ગામે વરસાદની સાથે ગામમાં મગર ઘૂસી આવતા ભય ફેલાયો હતો. ગામ લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા ટીમ દ્વારા મગરનું રેસ્ક્યુ કરાયું હતું. જાણવા મળતી વિગતો મુજબ ભડલી ગામે મહાકાય મગરમચ્છ ધસી આવ્યો હતો, જેના કારણે ગામ લોકોમાં ડર ફેલાયો હતો. વન વિભાગના વન અધિકારી અરુણ સરવૈયાના માર્ગદર્શનમાં માન્ય રેસ્ક્યુઅર જગદીશ પરમાર, મહેશ સોની, ઋષિ ગોસ્વામી સહિત સ્થાનિકો રેસ્ક્યુમાં જોડાયા હતા. ભુજ તાલુકો કે કચ્છની અંદર ક્યાં પણ સાપ હોય, મગર હોય કે લેપડ હોય કે આવો કોઈ પણ સરીસૃપ હોય તો અમે વન વિભાગમાં રેસ્ક્યુર છીએ. અમને અમુક જાણ કરશું. 24 કલાક ગમે ત્યારે ફોન કરી શકો છો. મોબાઈલ નંબર છે 9871922331. મહેશભાઈનો નંબર છે 917505151. ભચાઉ પોલીસ મોટી ચિરઈ સ્થિત ટ્રાન્સપોર્ટ નગરમાં આવેલા એક રહેણાંક મકાન પર દરોડો પાડી 21,000થી વધુની કિંમતના નશાકારક પોસ્ટ દોરડાના જથ્થા સાથે એક ઇસમની અટકાયત કરી હતી. પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે જૂની મોટી ચિરઈ ટ્રાન્સપોર્ટ નગર ખાતે રહેતા હનુમાનરામ જેતારામ જાટના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે રાખવામાં આવે 1.5 કિલોગ્રામ જેટલું માદક પદાર્થ કબજે કર્યું હતું. ભચાઉ પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમો મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ સામખિયાળી પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપી હતી.
મુન્દ્રા તાલુકાના દ્રબ ગામે સરકારી કિંમતી જમીન પર થયેલું ગેરકાયદેસર દબાણ શનિવારે દૂર કરવામાં આવ્યું હતું. મામલતદાર કચેરી દ્વારા હાથ ધરાયેલી કાયદેસરની કાર્યવાહી બાદ દબાણકર્તાએ સ્વેચ્છાએ બાંધકામ હટાવી દીધું હતું. ત્યારબાદ જમીનનો કબજો સરકાર દ્વારા પોતાના હસ્તક લેવામાં આવ્યો હતો. મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા જણાવાયું હતું કે દ્રબ ગામની સર્વે નંબર 169 પૈકીની 980 ચોરસ મીટર સરકારી જમીન પર પરવાનગી વિના વાણિજ્ય હેતુસર લોખંડના પતરાની બાઉન્ડ્રી અને એક દુકાનનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ મામલે કાર્યવાહી કરીને સંબંધિત પક્ષને રજૂઆતની સંપૂર્ણ તક આપવામાં આવી હતી. ત્યારબાદ દબાણ દૂર કરવાનો હુકમ કરાયો હતો. શનિવારે કલેક્ટર કચ્છના માર્ગદર્શન અને મુન્દ્રા પ્રાંત અધિકારીની દેખરેખ હેઠળ મામલતદારની ટીમ સ્થળ પર પહોંચી હતી. આ દરમિયાન દબાણકર્તાએ સ્વેચ્છાએ ગેરકાયદેસર બાંધકામ દૂર કરતા સમગ્ર 980 ચોરસ મીટર જમીન સરકારના કબજામાં લેવામાં આવી હતી. જંત્રી દર મુજબ આ જમીનની અંદાજિત બજાર કિંમત 64,68,000 હોવાનું તંત્રએ જણાવ્યું હતું. કચ્છ અને પશ્ચિમ રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં કાળઝાળ ગરમી અને ચોમાસાના વિલંબને કારણે રણના જહાજ ગણાતા ઊંટની વસ્તી પર મોટું અસ્તિત્વ સંકટ તોડાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા સામાન્ય કરતાં વધુ હીટવેવના દિવસોની આપેલી આગાહી વચ્ચે તીવ્ર ગરમીના કારણે છેલ્લા એક જ મહિનામાં કેટલાક પશુપાલકોએ 8 જેટલા ઊંટના બચ્ચાઓ ગુમાવ્યા હોવાના આઘાતજનક અહેવાલો સામે આવ્યા છે. પશુપાલકોના જણાવ્યા મુજબ આ વર્ષે તાપમાન અગાઉના તમામ રેકોર્ડ તોડી રહ્યું હોવાથી પશુધનને બચાવવું અત્યંત મુશ્કેલ બન્યું છે. કુદરતી રીતે પુખ્ત ઊંટ અત્યંત શુષ્ક વાતાવરણ સહન કરવા સક્ષમ હોય છે અને પોતાના શરીરનું 25-30% પાણી ગુમાવવા છતાં જીવી શકે છે. તેમની કાર્યક્ષમતા કિડની અને ખૂંદમાં સંગ્રહિત ચરબી તેમજ ઉર્જા અને પાણી પૂરા પાડે છે. જોકે નવજાત બચ્ચાઓમાં આ શારીરિક રોગ પ્રતિકારક શક્તિ સંપૂર્ણ વિકસિત હોતી નથી. ચોમાસું મોડું પડતા સુકાયેલો ઘાસચારો, ખાલી પડેલા પાણીના સ્ત્રોત અને ગરમ જમીનના કારણે બચ્ચાઓ હીટસ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે. રણ પ્રદેશ કચ્છ જિલ્લાના ભચાઉ, અબડાસા અને લખપત તાલુકામાં આવેલ દરિયાકાંઠાના વિસ્તારોમાં આશરે 2,000 ખારાઈ ઊંટ આવેલા છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં તેમની સંખ્યા આશરે 4,000 જેટલી છે. આ વિશિષ્ટ પ્રજાતિના ઊંટ દરિયાના પાણીમાં તરીને ટાપુઓ સુધી પહોંચે છે અને ખારાશયુક્ત ઘાસ તેમજ ચેરના વૃક્ષો પર નભે છે. પરંતુ મેંગ્રોવનો વિનાશ, ગેરકાયદેસર મીઠાના અગરો અને વધતા પ્રદૂષણને કારણે તેમનો મુખ્ય ખોરાક ખતમ થઈ રહ્યો છે. બીજી તરફ એશિયાના સૌથી મોટા બન્નીના ઘાસના મેદાનોમાં પણ પીવાના પાણીની ભારે અછત સર્જાઈ છે. દુષ્કાળની સત્તાવાર જાહેરાત ન થઈ હોવાના કારણે વન વિભાગ પાસે સંગ્રહિત ઘાસનો જથ્થો પશુપાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી, જેના કારણે ઘણા માલધારીઓ પોતાના ઊંટ વેચવા કે સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. રાજસ્થાનમાં આ વર્ષે અતિશય ગરમી અને સામાન્યથી ઓછા વરસાદવાળા જોખમી વિસ્તારમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. જેસલમેર અને પશ્ચિમ રાજસ્થાનમાં ધૂળની આંધીઓ અને વિલંબિત ચોમાસાના કારણે ખેતી અને ખેડૂતો થંભી ગયા છે. 1990ના દાયકાથી દેશમાં ઊંટની વસ્તીમાં આશરે 80%નો તીવ્ર ઘટાડો નોંધાયો છે. દેશના કુલ 90% ઊંટ ધરાવતા ગુજરાત અને રાજસ્થાન પૈકી રાજસ્થાનમાં હવે ઊંટની સંખ્યા ઘટીને માત્ર 2,12,000 રહી ગઈ છે. પરંપરાગત ચરાણ વિસ્તારોમાં સોલાર પ્રોજેક્ટ્સની ફાળવણી, નહેરોના આગમનથી બદલાયેલી ખેતી પદ્ધતિ અને આંતરરાજ્ય વેચાણ પરના કાનૂની પ્રતિબંધોએ ઊંટ પાલનને આર્થિક રીતે અસક્ષમ બનાવી દીધું છે. જોકે રાજસ્થાન સરકારે 2024માં નવજાત બચ્ચા દીઠ સહાય 10,000થી વધારીને 20,000 કરી છે, પરંતુ પાલકોના મતે માત્ર આર્થિક સહાય સમસ્યાનું કાયમી નિવારણ નથી. કૃષિ અને પશુપાલન નિષ્ણાંતોના મતે ચોમાસું મોડું પડવાથી ઘાસચારાની ગુણવત્તા બગડે છે. ઊંટના શારીરિક સ્વાસ્થ્ય માટે જરૂરી એવા 36 પ્રકારના રણના ઔષધીય છોડ સુકાઈ જાય છે. ખોરાકની શોધમાં ઊંટ હાઈવે અને રેલવે ટ્રેક તરફ ભટકે છે, જેના કારણે માર્ગ અકસ્માતોમાં પણ અનેક ઊંટો જીવ ગુમાવી રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઊંટ પાલક સમુદાયો હવે સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે, જેમાં દરિયાકાંઠે અને રણ વિસ્તારોમાં પણ ઊંટ માટે સંરક્ષિત ચરાણ વિસ્તારો જાહેર કરવામાં આવે, ઊંટના દૂધની પ્રોસેસિંગ માટે સામુદાયિક ઊંટ દૂધ ડેરીઓ સ્થાપવામાં આવે. જો ઊંટના દૂધને વ્યવસાયિક મૂલ્ય આપવામાં નહીં આવે તો હવામાન પરિવર્તન, ગરમી અને ઘાસચારાની આ કટોકટી વચ્ચે કચ્છ અને થારના રણની આ ઓળખ હંમેશા માટે લુપ્ત થઈ જવાનો ખતરો ઊભો થયો છે. કચ્છ જિલ્લો તેના વિશાળ ભૌગોલિક વિસ્તાર અને કુદરતી સંપત્તિ માટે સમગ્ર રાજ્યમાં અગ્રેસર સ્થાન ધરાવે છે. ખાસ કરીને પશ્ચિમ કચ્છનો વિસ્તાર લિગ્નાઇટ, બોક્સાઇટ, બેટ્રોનાઇટ, સિલિકા, સેન્ડ અને
બિલ્ડિંગ સ્ટોન જેવા વિવિધ પ્રકારના કિંમતી ખનિજોથી સમૃદ્ધ છે. અહીંથી વિપુલ પ્રમાણમાં મળી આવતા ખનિજો રાજ્યના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. આ ખનિજ સંપત્તિના યોગ્ય વ્યવસ્થાપન અને આવક વસૂલાત અંગે પશ્ચિમ કચ્છના જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી DS બારિયાએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ખનિજ રોયલ્ટીની આવકમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે, જે તંત્રની કાર્યક્ષમતા અને કડક કામગીરીનો પુરાવો આપે છે. રોયલ્ટી અને આવકના આંકડાઓની વિગતવાર વાત કરતા ભૂસ્તર શાસ્ત્રી DS બારિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન 3 મહિનાના સમયગાળામાં રોયલ્ટીની આવક અંદાજે 50 કરોડ રૂપિયા જેટલી થઈ હતી, જેની સરખામણીમાં આ વર્ષે એપ્રિલથી જૂન સુધીના સમાન ગાળામાં રોયલ્ટીની કુલ વસૂલાત 123 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ સરખામણી દર્શાવે છે કે ગઈ વખતની સાપેક્ષે આ વખતે તંત્રને 200% થી 250% જેટલી એટલે કે 2.5 ગણીથી પણ વધુ આવક પ્રાપ્ત થઈ છે, જે ભૂસ્તર વિભાગ માટે એક મોટી સિદ્ધિ ગણાવી શકાય. માત્ર રોયલ્ટી વસૂલાત જ નહીં, પરંતુ ગેરકાયદેસર ખનિજ વહન અને ખનન સામે પણ વિભાગ દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા છે. છેલ્લા 3 મહિનામાં ભૂસ્તર વિભાગે કુલ 80 જેટલા કેસ દાખલ કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા 58 જેટલા વાહનોને સીઝ કરવામાં આવ્યા છે અને તેમની પાસેથી 1 કરોડ 50 લાખ રૂપિયા જેટલી દંડનીય વસૂલાત પણ કરવામાં આવી છે. આ ઉપરાંત પશ્ચિમ કચ્છ વિસ્તારમાં હાલમાં લગભગ 893 જેટલી કાયદેસરની લીઝ અસ્તિત્વ ધરાવે છે, જેના પર વિભાગ સતત નજર રાખી રહ્યું છે. ભવિષ્યની કામગીરી અને સુધારા અંગે વાત કરતા બારિયા સાહેબે સ્પષ્ટ કર્યું હતું કે ખનિજ ચોરી અટકાવવા માટે માત્ર ભૂસ્તર વિભાગ જ નહીં, પરંતુ અન્ય સરકારી વિભાગો પણ સાથે મળીને કામ કરી રહ્યા છે, જેમાં પશ્ચિમ કચ્છ જિલ્લાના તમામ 5 તાલુકાના મામલતદારશ્રીઓ, 4 પ્રાંત અધિકારીશ્રીઓ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમો સતત સક્રિય છે. આ તમામ વિભાગોના સમન્વયથી બનેલી સંયુક્ત ટીમો દ્વારા વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ અને કડક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે, જેથી કાયદાનું પાલન સુનિશ્ચિત કરી શકાય અને જિલ્લાની ખનિજ સંપત્તિનું રક્ષણ થઈ શકે. રોયલ્ટી ગત વર્ષે અમારી 3 મહિનાની રોયલ્ટી એપ્રિલથી જૂન 25 દરમિયાન 50 કરોડની અરાઉન્ડ હતી, જ્યારે આ વર્ષે એપ્રિલથી જૂન સુધીમાં 123 કરોડ જેટલી રોયલ્ટીની વસૂલાત કુલ વસૂલાત છે. અન્યમાં આ વર્ષે અમે એપ્રિલથી જૂન સુધીમાં 3 મહિનામાં ટોટલ 80 જેટલા કેસીસ કર્યા છે, જેમાં અમે 58 જેટલા વાહનો સીઝ કર્યા છે અને 1 કરોડ ને 50 લાખ જેટલી વસૂલાત કરેલી છે. અત્યારે એના સિવાય અત્યારે અમારે લગભગ 893 જેટલી લીઝો અસ્તિત્વ ધરાવે છે. ગઈ વખતે અમારી 50 કરોડ હતી, એની સામે 123 કરોડ એટલે અરાઉન્ડ 200 થી 250% જેટલી આવક વધારે છે. અન્યમાં અમારા સિવાય મામલતદારશ્રી તમામ 5 જે તાલુકા છે તેમના, પછી પ્રાંત અધિકારીશ્રી 4 છે તેમની, પછી પોલીસની બધી સંયુક્ત ટીમો કામ કરે છે.